વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। બિનહરીફ વરણી કરવામાં આવી, જ્યાં તાલુકા પંચાયતના સદસ્ય સેજલબેન શક્તિસિંહ જાડેજાએ કે જે તેઓને તાલુકા પંચાયતના બિનહરીફ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના બનાવવામાં આવ્યા। ત્યારે સાંતલપુર તાલુકાના પંચાયતના સદસ્યને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ કોંગ્રેસના અને ભાજપના સદસ્યોની ઉપસ્થિતિમાં બનાવવામાં આવ્યા। ત્યારે ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। તેઓની તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી, જેની અંદર અમારા પેજ સમિતિના પ્રણેતા આદરણીય અધ્યક્ષ પ્રદેશના એવા પાટીલ સાહેબની સૂચનાથી સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી સંગઠન આદરણીય શ્રી રજનીભાઈ પટેલ દ્વારા, જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા પરામર્શ કરી અને આ સાંતલપુર તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા સાંતલપુર તાલુકા પંચાયતના બિનહરીફ સદસ્ય શ્રીમતી સેજલબા શક્તિસિંહ જાડેજા, જેમનો ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા દ્વારા આજે ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે અને એમાં પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। તમામ સદસ્યોએ એમને ટેકો આપ્યો છે અને સૌના સાથ સહકાર થકી જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ જ પ્રમાણે સૌએ સાથ આપ્યો છે। એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। નિલેશ, આપણે ઉપપ્રમુખની પેટા ચૂંટણી માટે એજન્ડે ઇસ્યુ કર્યો હતો। ગઈકાલ 22 તારીખના 11 થી 2 વાગ્યા સુધીમાં ફોર્મ પહોંચાડવાનું હતું। એમાં જાડેજા સેજલબા શક્તિસિંહ તરફથી એક ફોર્મ રજૂ થયેલ છે, બીજા કોઈ અન્ય ફોર્મ રજૂ થયેલ ન હોય આપણે સેજલબા શક્તિસિંહ જાડેજાને ઉપપ્રમુખ તરીકે સરવાનું છે, બિનહરીફ જાહેર કરવાનું। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી, જેની અંદર અમારા પેજ સમિતિના પ્રણેતા આદરણીય અધ્યક્ષ પ્રદેશના એવા પાટીલ સાહેબની સૂચનાથી સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી સંગઠન આદરણીય શ્રી રજનીભાઈ પટેલ દ્વારા, જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા પરામર્શ કરી અને આ સાંતલપુર તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા સાંતલપુર તાલુકા પંચાયતના બિનહરીફ સદસ્ય શ્રીમતી સેજલબા શક્તિસિંહ જાડેજા, જેમનો ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા દ્વારા આજે ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે અને એમાં પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। તમામ સદસ્યોએ એમને ટેકો આપ્યો છે અને સૌના સાથ સહકાર થકી જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ જ પ્રમાણે સૌએ સાથ આપ્યો છે। એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। નિલેશ।